ભચાઉ અને રાપરમાં ભારે વરસાદને કારણે હાલાકીના દ્રશ્યો જોવા મળ્યા। ભચાઉનું નરા ગામ બન્યું સંપર્ક વિહોણું। નરાથી આધોઈ વચ્ચે ગમડાઓ પાસે પાણી ભરાયા છે। ભારે પાણીના પ્રવાહમાં રસ્તો બંધ થઈ ચૂક્યો છે। તંત્ર દ્વારા સાવચેત રહેવાની સૂચના જાહેર કરાઈ છે। તો પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં અવિરત પડી રહ્યો છે વરસાદ। તો કચ્છ જિલ્લામાં મેઘરાજાએ કરી છે ધમાકેદાર બેટિંગ। જિલ્લામાં સૌથી વધુ રાપરમાં 16.25 ઇંચ વરસાદ વરસ્યો છે। અત્યાર સુધીમાં મધ્યમ સિંચાઈના 9 જેટલા ડેમ ઓવરફ્લો થયા। 56 જેટલા નાના મોટા જળાશયો પણ ઓવરફ્લો થયા છે। 6 તાલુકાના નીચાણવાળા ગામોમાં એલર્ટ જાહેર કરાયું છે। એનડીઆરએફ અને એસડીઆરએફની એક ટીમ જિલ્લામાં તૈનાત કરાઈ છે। જિલ્લામાં 10 રૂટની બસો પણ બંધ કરવામાં આવી છે। તો જિલ્લાની તમામ શાળા કોલેજોમાં આજે રજા જાહેર કરાઈ। અત્યાર સુધી નુકસાનીના કોઈ સમાચાર ન હોવાનું કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું। છેલ્લા 2 દિવસથી કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે। આઈએમડી દ્વારા રેડ એલર્ટ આપણને આપવામાં આવેલું છે અને તે મુજબ આપણે જોઈએ તો સરેરાશ 10 તાલુકામાં મળી 136 મિલીમીટર જેટલો અત્યાર સુધીમાં વરસાદ એવરેજ થયેલો છે। જેમાં હાઈએસ્ટ આપણે જો વાત કરીએ તો રાપર તાલુકામાં લગભગ 413 મિલીમીટર સુધીનો વરસાદ અત્યાર સુધીમાં નોંધાયેલો છે। આપણી પાસે એનડીઆરએફની પણ એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલી છે। આ ઉપરાંત એસડીઆરએફની એક અલગ ટીમ પણ આપણે ફાળવણી કરવામાં આવેલી છે, જે પણ રાપર ખાતે આપણે સ્ટેન્ડ બાય કરવા માટે જઈ રહ્યા છે।